નમસ્કાર. ચાલો આજે એક બહુ જ ખાસ દિવસ વિશે વાત કરીએ. એક એવો દિવસ જે આપણા સૌના દિલ સાથે જોડાયેલો છે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. તો આ વિષયમાં આપણે ઊંડા ઉતરીએ એ પહેલાં એક નાનકડો સવાલ. ક્યારેય વિચાર્યું છે કે આપણા હૃદયની, આપણા દિલની ભાષા કઈ છે? મતલબ કે એ ભાષા જેમાં આપણે વિચારીએ છીએ, જેમાં સપના જોઈએ છીએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ માતૃભાષા એટલે શું? શું એ ખાલી વાતચીત કરવાનો એક સાધન છે? ના, બિલકુલ નહીં. એનાથી તો કેટલુંય વધારે છે. માતૃભાષા એટલે આપણી ઓળખ, આપણી લાગણીઓને મળતો અવાજ. જુઓ, માતૃભાષા એટલે એ ભાષા જે આપણે સૌથી પહેલાં આપણી મા પાસેથી શીખીએ છીએ. જે ભાષામાં આપણો પહેલો શબ્દ મા ફૂટે છે, જેમાં આપણે ખડખડાટ હસીએ છીએ અને ક્યારેક રડી પણ પડીએ છીએ. એ ભાષા જે આપણા શ્વાસમાં વણાયેલી છે, જે એકદમ સહેજ રીતે આપણી અંદરથી આવે છે. અને ભારત જેવા દેશની તો વાત જ શું કરવી! આપણો દેશ તો જાણે ભાષાઓનો એક આખો બગીચો છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કેટલી બધી ભાષાઓ અને બોલીઓ. અને આ સુંદર બગીચાનું જ એક મજાનું ફૂલ છે, આપણી પોતાની, આપણી વાલી ગુજરાતી ભાષા. પણ એક મિનિટ, આ દિવસની ઉજવણી ખાલી ગુજરાત કે ભારત પૂરતી સીમિત નથી. આ તો આખું વિશ્વ ઉજવે છે. તો સવાલ એ થાય કે આની શરૂઆત ક્યારથી થઈ અને કેમ થઈ? ચાલો એ જાણીએ. તો એ તારીખ છે 21મી ફેબ્રુઆરી. દર વર્ષે 21 ફેબ્રુઆરીએ આખું વિશ્વ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મનાવે છે. અને હા, આ તારીખ પાછળ પણ એક બહુ જ રસપ્રદ વાત જોડાયેલી છે. વાત છે વર્ષ 1999ની. ત્યારે યુનેસ્કોએ 21 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કર્યો. અને બસ ત્યારથી લઈને આજ સુધી આ દિવસ દુનિયાભરની અલગ અલગ ભાષાઓ અને સંસ્કૃતિઓની ઉજવણીનું એક મોટું પ્રતીક બની ગયો છે. હવે આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ શું છે? એ ખાલી એક દિવસ ઉજવીને ભૂલી જવાનો નથી. એનો અસલી મકસદ છે દુનિયાની દરેક ભાષાને માન આપવાનો, એનું રક્ષણ કરવાનો. કારણ કે જુઓ, દરેક ભાષા પોતે જ એક જીવંત વારસો છે અને એને સાચવવાની જવાબદારી આપણા સૌની છે. પણ કદાચ મનમાં એવો સવાલ થાય કે ભાઈ, માતૃભાષા આટલી બધી ઇમ્પોર્ટન્ટ કેમ છે? એ ખાલી વાતચીત માટે જ તો છે, ખરો ને? ના. ચાલો સમજીએ કે માતૃભાષા આપણા જીવનમાં, આપણા વિકાસમાં કેટલો મોટો ભાગ ભજવે છે. જુઓ, માતૃભાષા છે ને, એ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનો પાયો છે. એ જ આપણી સાચી ઓળખ છે. જ્યારે આપણે આપણી પોતાની ભાષામાં શીખીએ છીએ ને, ત્યારે કોઈ પણ વિષયને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. અને એનાથી જે આત્મવિશ્વાસ વધે છે, એની તો વાત જ અલગ છે. અને આ વાત ખાલી આપણે જ નથી કહેતા. આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીથી લઈને ખુદ મહાત્મા ગાંધીજી સુધી બધાએ કહ્યું છે કે માતૃભાષા એ આપણા હૃદયની ભાષા છે. સાચી વાત છે. આપણી જે લાગણીઓ છે, જે ભાવો છે, એ જેટલા સારી રીતે આપણી પોતાની ભાષામાં વ્યક્ત થાય છે, એટલા બીજા કોઈમાં નથી થતા. તો પછી આજના આ ખાસ દિવસે શું આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ લઈ શકીએ? આપણી વહાલી માતૃભાષાના ગૌરવને હંમેશા જાળવી રાખવાનો એક નાનકડો સંકલ્પ. અને આ સંકલ્પ બહુ સરળ છે. ફક્ત 3 વાતો યાદ રાખવાની છે. પહેલું, ચાલો આપણી માતૃભાષા માટે ગૌરવ અનુભવીએ. બીજું, જ્યારે પણ બોલીએ ત્યારે શુદ્ધ અને સુંદર રીતે બોલવાનો પ્રયત્ન કરીએ. અને હા, સૌથી અગત્યનું ત્રીજું, બીજી બધી ભાષાઓનું પણ એટલું જ સન્માન કરીએ. કારણ કે દરેક ભાષાની પોતાની એક આગવી સુંદરતા છે. તો ચાલો આ વાતને આપણા જીવનનો મંત્ર બનાવી લઈએ કે માતૃભાષા આપણું ગૌરવ છે અને માતૃભાષા જ આપણી સાચી ઓળખ છે. તો બસ, સૌને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ચાલો આપણી ભાષાને માણીએ, એને જીવીએ અને એને જીવતી રાખીએ. આભાર.